નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ, જેમ કે UGVCL, PGVCL, DGVCL, MGVCL, જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે. તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો, કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે. એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો. અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ. તો મિત્રો, અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું, તો એક પછી એક પ્રશ્નો બધા જ ધ્યાનથી જોઈ લેજો. તો મિત્રો, આજે આપણો પહેલો પ્રશ્ન છે, યુરેનિયમમાં ફિઝન પ્રક્રિયાને અંતે કઈ પ્રોડક્ટ ઉત્પન્ન થાય છે? A. બેરિલિયમ, B. ક્રિપ્ટોન, C. 34 થી 59 એટોમિક નંબર ધરાવતા જુદા જુદા તત્વોના સમસ્થાનિકો, D. ઉપરોક્ત તમામ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે D. ઉપરોક્ત તમામ. તો મિત્રો, અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે, ભારતમાં સૌપ્રથમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો હતો? A. કાંકરાપાર, ગુજરાત, B. તારાપુર, મહારાષ્ટ્ર, C. કલ્પક્કમ, તમિલનાડુ, D. નરોડા, ઉત્તર પ્રદેશ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે B. તારાપુર, મહારાષ્ટ્ર. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ભારતના સંદર્ભમાં થોરિયમ બ્રીડર રિએક્ટર સૌથી વધારે યોગ્ય છે, કારણ કે A. તેની ટેકનોલોજી સરળ છે, B. ભારતની જમીનમાં થોરિયમ પુષ્કળ માત્રામાં છે, C. થોરિયમ વધારે પાવર પેદા કરી શકે છે, D. ઉપરોક્ત તમામ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે B. ભારતની જમીનમાં થોરિયમ પુષ્કળ માત્રામાં છે. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, એક એટોમિક માસ યુનિટ એટલે? A. 120.4 MeV, B. 415.5 MeV, C. 735.5 MeV, D. 931.5 MeV. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે D. 931.5 MeV. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, વિશ્વનો સૌથી પહેલો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કયા દેશમાં સ્થાપવામાં આવ્યો હતો? A. ભારત, B. USA, C. જર્મની, D. USSR. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે D. USSR. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ન્યુક્લિયર પાવર પ્લાન્ટને ઇનિશિયલ કોસ્ટ એટલે કે પ્રારંભિક સ્થાપનાનું મૂલ્ય અન્ય પાવર સ્ટેશન ખાલી જગ્યા હોય છે? A. થી ઓછી, B. થી ખૂબ જ ઓછી, C. જેટલી, D. કરતાં વધારે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે D. કરતાં વધારે. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સ્વચ્છ તડકાના દિવસમાં સૂર્ય દ્વારા વિકિરણ કરવામાં આવતી ઉર્જા આશરે કેટલી હોય છે? A. 4.5 કિલોવોટ પ્રતિ મીટર સ્ક્વેર, B. 3.5 કિલોવોટ પ્રતિ મીટર સ્ક્વેર, C. 2.5 કિલોવોટ પ્રતિ મીટર સ્ક્વેર, D. 1.37 કિલોવોટ પ્રતિ મીટર સ્ક્વેર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે D. 1.37 કિલોવોટ પ્રતિ મીટર સ્ક્વેર. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, મોટાભાગના સોલાર સેલની એફિશિયન્સી લગભગ કેટલી હોય છે? A. 2% થી 4%, B. 15% થી 20%, C. 30% થી 33%, D. 52% થી 55%. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે B. 15% થી 20%. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સોલાર સેલ બનાવવા માટે નીચેના પૈકી કયું મટીરિયલ વપરાય છે? A. કોપર ફિલ્મ, B. ટંગસ્ટન ફિલ્મ, C. સિલિકોન ફિલ્મ, D. રેક્ઝિન ફિલ્મ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે C. સિલિકોન ફિલ્મ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સોલાર સેલમાં P પ્રકારના સેમિકન્ડક્ટર અને N પ્રકારના સેમિકન્ડક્ટર વાળી પાતળી વેફરને એકબીજા ઉપર રાખી PN જંકશન બનાવવામાં આવે છે. સામાન્યપણે P પ્રકારના અને M પ્રકારના સેમિકન્ડક્ટરની જાડાઈ અનુક્રમે કેટલી રાખવામાં આવે છે?
એ 0.2 માઇક્રોમીટર અને 300 માઇક્રોમીટર, બી 300 માઇક્રોમીટર અને 0.2 માઇક્રોમીટર, સી 3 માઇક્રોમીટર અને 300 માઇક્રોમીટર, ડી 30 માઇક્રોમીટર અને 3 માઇક્રોમીટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી 300 માઇક્રોમીટર અને 0.2 માઇક્રોમીટર. તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે, કોમર્શિયલ સોલર સેલના ઓપરેટિંગ વોલ્ટેજ કેટલા હોઈ શકે? એ 3 વોલ્ટથી 6 વોલ્ટ, બી 0.4 વોલ્ટથી 0.7 વોલ્ટ, સી 5 વોલ્ટથી 6 વોલ્ટ, ડી 10 વોલ્ટથી 11 વોલ્ટ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી 0.4 વોલ્ટથી 0.7 વોલ્ટ. તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે, કોમર્શિયલ સોલાર સેલના પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર કરંટ કેટલો હોય છે? એ 30 એમ્પિયરથી 40 એમ્પિયર, બી 30 માઇક્રો એમ્પિયરથી 40 માઇક્રો એમ્પિયર, સી 30 મિલી એમ્પિયરથી 40 મિલી એમ્પિયર, ડી 30 કિલો એમ્પિયરથી 40 કિલો એમ્પિયર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી 30 મિલી એમ્પિયરથી 40 મિલી એમ્પિયર. તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે, કોઈ એક ટિપિકલ સોલાર પ્લેટની સાઇઝ 156 mm × 114 mm છે. જો તેની કરંટ ડેન્સિટી 41 મિલી એમ્પિયર પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તે પ્લેટનો આઉટપુટ કરંટ આશરે કેટલો થશે? એ 7.30 મિલી એમ્પિયર, બી 7.30 એમ્પિયર, સી 0.73 એમ્પિયર, ડી 0.13 મિલી એમ્પિયર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી 7.30 એમ્પિયર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સેલના રેટેડ વોલ્ટેજ અને રેટેડ કરંટ કરતાં વધારે વોલ્ટેજ અને કરંટ જોઈતા હોય તો સેલનું પ્રથમ સિરીઝ કનેક્શન અને ત્યારબાદ સિરીઝ ગ્રુપને સમાંતરમાં જોડવામાં આવે છે. આવા સિરીઝ પેરેલલ ગ્રુપમાં જોડાયેલા યુનિટને શું કહે છે? એ સોલાર સેલ, બી સોલાર મોડ્યુલ, સી સોલાર પેનલ, ડી સોલાર એરે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી સોલાર મોડ્યુલ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, મોડ્યુલના રેટેડ વોલ્ટેજ કરતાં વધારે વોલ્ટેજ જોઈતા હોય તો મોડ્યુલનું સિરીઝ કનેક્શન કરવામાં આવે છે. આવા ગ્રુપમાં જોડાયેલા યુનિટને શું કહે છે? એ સોલાર સેલ, બી સોલાર મોડ્યુલ, સી સોલાર પેનલ, ડી સોલાર એરે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી સોલાર પેનલ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સોલાર મોડ્યુલ અને સોલાર પેનલ માટે અગત્યનું રેટિંગ કયું છે? એ વોલ્ટેજ, બી કરંટ, સી વોટેજ, ડી ઉપરોક્ત તમામ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સોલાર પેનલનું રેટિંગ શેમાં હોય છે? એ વોટ કે કિલોવોટમાં, બી વોલ્ટ એમ્પિયર કે કિલોવોલ્ટ એમ્પિયરમાં, સી બીએચપી કે આઈએચપીમાં, ડી પીએફ કે કોન્સ્ટન્ટ ગુણકમાં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ વોટ કે કિલોવોટમાં. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, પ્રાઇમરી ટ્રાન્સમિશન લાઇનમાં નીચેના પૈકી કયા 2 કંડક્ટર વપરાય છે? એ પેન્થર, બી મૂઝ, સી રેબિટ, ડી ઉપરોક્ત તમામ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ગુજરાત રાજ્યમાં મુખ્ય લોડ ડિસ્પેચ સેન્ટર ક્યાં કાર્યરત છે? એ ચોરણિયા લીંબડી, બી ગોત્રી વડોદરા, સી ગોપાલનગર કચ્છ, ડી લક્ષ્મીવાડી રાજકોટ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ગોત્રી વડોદરા. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ટ્રાન્સમિશન સિસ્ટમમાં વપરાતા કંડક્ટરનું વજન ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. એ v², બી વી, સી 1/v², ડી 1/v. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી 1/v². તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ભારતમાં નીચેના પૈકી સૌથી વધારે કેટલા વોલ્ટેજ ટ્રાન્સમિટ થાય છે? એ 765 kV, બી 400 kV, સી 220 kV,
ડી 132 કેવી? તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ 765 કેવી. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ભારતમાં ટ્રાન્સમિશન મોટાભાગે ખાલી જગ્યા વપરાય છે. એ વુડન પોલ, બી પીવીસી પોલ, સી સ્ટીલ ટાવર, ડી બી અને સી. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી સ્ટીલ ટાવર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, એસીએસઆર કંડક્ટરમાં એ તમામ કંડક્ટર એલ્યુમિનિયમના હોય છે, બી તમામ કંડક્ટર સ્ટીલના હોય છે, સી અંદરનો કંડક્ટર સ્ટીલ અને બહારના કંડક્ટર એલ્યુમિનિયમ હોય છે, ડી અંદરનો કંડક્ટર એલ્યુમિનિયમ અને બહારના કંડક્ટર સ્ટીલના હોય છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી અંદરનો કંડક્ટર સ્ટીલ અને બહારના કંડક્ટર એલ્યુમિનિયમ હોય છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાં વપરાતો ગ્રાઉન્ડ વાયર કયા મટીરિયલમાંથી બનેલો હોય છે? એ એલ્યુમિનિયમ, બી કોપર, સી ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ, ડી કાસ્ટ સ્ટીલ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, EHV એસી કરતાં HVDC ટ્રાન્સમિશન વધારે ફાયદાકારક છે કારણ કે એ તેમાં માત્ર 2 જ કંડક્ટરની જરૂર પડે છે, બી તેમાં લોસ ખૂબ જ ઓછો થાય છે, સી લાંબા અંતરે એસી કરતાં ડીસી ટ્રાન્સમિશન સસ્તું છે, ડી ઉપરોક્ત તમામ ફાયદા છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ ફાયદા છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, HVDC ટ્રાન્સમિશન લાઇન માટે એ જનરેટિંગ અને રિસીવિંગ બંને સ્થળે કન્વર્ટર પ્રકારનું સબસ્ટેશન હોય છે, બી જનરેટિંગ અને રિસીવિંગ બંને સ્થળે ઇન્વર્ટર પ્રકારનું સબસ્ટેશન હોય છે, સી જનરેટિંગ સ્થળે ઇન્વર્ટર અને રિસીવિંગ સ્થળે કન્વર્ટર પ્રકારનું સબસ્ટેશન હોય છે, ડી જનરેટિંગ સ્થળે કન્વર્ટર અને રિસીવિંગ સ્થળે ઇન્વર્ટર પ્રકારનું સબસ્ટેશન હોય છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી જનરેટિંગ સ્થળે કન્વર્ટર અને રિસીવિંગ સ્થળે ઇન્વર્ટર પ્રકારનું સબસ્ટેશન હોય છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, HVAC ટ્રાન્સમિશન લાઇનમાં એ જનરેટિંગ અને રિસીવિંગ બંને સ્થળે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય છે, બી જનરેટિંગ અને રિસીવિંગ બંને સ્થળે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય છે, સી જનરેટિંગ સ્થળે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને રિસીવિંગ સ્થળે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય છે, ડી જનરેટિંગ સ્થળે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર અને રિસીવિંગ સ્થળે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી જનરેટિંગ સ્થળે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને રિસીવિંગ સ્થળે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ડીસી ટ્રાન્સમિશન લાઇન ખાલી જગ્યા વહન કરે છે. એ સમતુલ્ય એસી લાઇન કરતાં ઓછો પાવર, બી સમતુલ્ય એસી લાઇન કરતાં વધારે પાવર, સી એસી લાઇન જેટલો સમાન પાવર, ડી એસી લાઇનમાં 4.5 ગણો વધારે પાવર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી સમતુલ્ય એસી લાઇન કરતાં વધારે પાવર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ભારતમાં ટ્રાન્સમિશન માટે કઈ સિસ્ટમ અપનાવવામાં આવે છે? એ સિંગલ ફેઝ 2 વાયર સિસ્ટમ, બી 3 ફેઝ 3 વાયર સિસ્ટમ, સી 3 ફેઝ 4 વાયર સિસ્ટમ, ડી 3 ફેઝ 5 વાયર સિસ્ટમ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી 3 ફેઝ 3 વાયર સિસ્ટમ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, EHVની રેન્જ શું હશે? એ 250 વોલ્ટ સુધી, બી 250 થી 650 વોલ્ટ સુધી, સી 650 વોલ્ટથી 33 કેવી સુધી, ડી 66 કેવીથી ઉપર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી 66 કેવીથી ઉપર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કઈ સિસ્ટમથી મોટાભાગે ઇલેક્ટ્રિક પાવરનું ટ્રાન્સમિશન થાય છે? એ ઓવરહેડ સિસ્ટમ, બી અંડરગ્રાઉન્ડ સિસ્ટમ, સી એ અને બી બંને, ડી એક પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ઓવરહેડ સિસ્ટમ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે,
હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનમાં નીચેના પૈકી કયા ઇન્સ્યુલેટર વપરાય છે? એ. પિન ઇન્સ્યુલેટર, બી. સ્ટ્રેન ઇન્સ્યુલેટર, સી. શેકલ ઇન્સ્યુલેટર, ડી. સસ્પેન્શન ઇન્સ્યુલેટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. સસ્પેન્શન ઇન્સ્યુલેટર. તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે. વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ. ધન્યવાદ.